હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે અહીંયા ભણી રહ્યા છીએ ધોરણ 12નું પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. આજે આપણે 5મો લેક્ચર આવી ચૂક્યા છીએ પૃષ્ઠ રસાયણશાસ્ત્રમાં અને આજે એક ખૂબ જ અગત્યની થિયરી આપણે ભણવાની છે, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. ગુજરાત બોર્ડની અંદર ખૂબ જ પૂછાય એવી થિયરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તમે કહી શકો છો. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમજાવો તો આજે આપણે એ થિયરીને બરાબર રીતે સમજવાની છે. તો ચલો શરૂ કરીએ આ 5મો લેક્ચર. તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી એકચ્યુઅલી છે શું એ આપણે બરાબર રીતે સમજીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અધિશોષણ પર અસર કરતા પરિબળો જોયેલા અને એમાં એક પરિબળ હતું દબાણનું પરિબળ. તમને યાદ દેવડાવી દઉં, બરાબર. અને આ દબાણના પરિબળમાં આપણે કંઈક આવી રીતે જોયું હતું કે જો આપણે x/m વિરુદ્ધ p નો આલેખ દોરીએ છીએ તો આ આલેખ કંઈક આવી રીતે આપણને મળે છે. ઓકે, જુદા જુદા તાપમાને જો કે આલેખ જુદા જુદા મળે છે એવું આપણે વાતચીત કરેલી હતી. તો કંઈક આને રિલેટેડ જ આપણે વાત કરવાની છે. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીને શોધ કરવાવાળો વૈજ્ઞાનિક હતો ફ્રુન્ડલીચ. આ વૈજ્ઞાનિકે એક ખાસ સંબંધ અધિશોષણ અને દબાણ વચ્ચેનો આપેલો હતો. એને એક પરફેક્ટ એવું સૂત્ર આપેલું હતું. એ સૂત્ર કંઈક આવું હતું, x/m. હવે તમને યાદ હશે, x/m એટલે આપણે એને કહી ચૂક્યા છીએ અધિશોષણની માત્રા, જે આપણે લાસ્ટ લેક્ચરમાં બરાબર રીતે ભણેલા જ હતા. પ્રતિ m એટલે કે પ્રતિ ગ્રામે અધિશોષણની માત્રા એટલે કે x/m. ફ્રુન્ડલીચે એક સૂત્ર આપ્યું કે x/m એ દબાણના સમપ્રમાણમાં છે. નોર્મલી આપણે એમ જોઈ શકીએ છીએ કે આ આલેખ ઉપરથી એવું સાબિત જ થાય છે કે જેમ જેમ દબાણ વધે છે એમ અધિશોષણની માત્રા વધતી જાય છે. તો એક રીતે સમપ્રમાણતાનો આલેખ તો છે, ચલો એ તો આપણને સમજ પડી જાય, પણ બરાબર રીતે જો સૂત્ર જોઈએ ને તો x/m ચલે છે p⁻1/n. આ વસ્તુ ખાસ બનાવેલી છે ફ્રુન્ડલીચે, બરાબર. p ની 1/n. બરાબર. હવે આ 1/n કઈ રીતે છે, બસ એની જ ડિસ્કશન કરીએ તો એને કહીશું આપણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. તો આપણે આ અધિશોષણ સમતાપીને બરાબર રીતે લખી નાખીએ. પહેલા બાકીની બધી વસ્તુ હટાવી દઈએ. આપણે આ થિયરિટિકલ સમજવાનું છે, તો થિયરીને રિલેટેડ આપણે બરાબર રીતે સમજીને મુદ્દા વાઇઝ એને પાકું કરવાનું છે. તો આની અંદર ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની અંદર પહેલા મુદ્દામાં આપણે લખીએ, ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે અધિશોષણને આપણે અહીંયા કહીશું x/m અને દબાણ એટલે કે p. અધિશોષણ અને દબાણ વચ્ચેનો સંબંધ મેળવ્યો. ચલો, આ સંબંધ કયો હતો એ આપણે અહીંયા લખી નાખીએ. એ સંબંધ હતો x/m ચલે છે p⁻1/n. બરાબર. આ એનું મેઇન સૂત્ર આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા સમપ્રમાણતાની નિશાની છે. જો આપણે એ સમપ્રમાણતાની નિશાનીને દૂર કરીએ તો કોઈ એક અચળાંક આપણે મૂકવો પડે, એ તો આપણને ખબર જ છે. તો અહીંયા અચળાંક તરીકે આપણે એક અચળાંક કોન્સ્ટન્ટ લઈશું કે. ઓકે, અહીંયા સાઈડમાં બધી માહિતી લઈ લઈએ. સાઈડમાં લખી નાખીએ કે જ્યાં અહીંયા જે પહેલા તો n આપેલો છે એ n એક અચળાંક સ્વરૂપે જ છે. n નું મૂલ્ય n greater than 1 લીધેલું છે. હવે આ n greater than 1 શા માટે છે એ આપણે એની ડિસ્કશન આગળ આપણે ગ્રાફમાં કરવાની જ છે. પણ અત્યારે યાદ રાખજો કે n greater than 1 ઇમ્પોર્ટન્ટ શબ્દ રહેશે, MCQમાં પણ આવશે. નીચે આપણે લખીએ k અને n. આ બંને આમ જોવા જઈએ તો બંને અચળાંકો છે, અચળાંક. અને આ બંને એ વાયુના સ્વભાવ ઉપર આધારિત છે. અહીંયા એ પણ લખી નાખીએ, વાયુના સ્વભાવ પર આધારિત. એનો મતલબ જો વાયુ બદલશે તો k અને n ના મૂલ્ય બદલી જશે. અને સિમ્પલી એવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો ખાસ કરીને બસ આ તમે સૂત્ર યાદ રાખજો બરાબર રીતે. આ થશે ફ્રુન્ડલીચનું સૂત્ર. જો કે દાખલાઓ નથી આ ચેપ્ટર્સમાં, આના ઉપરથી દાખલાઓ નથી આપતા, પણ MCQ બરાબર રીતે ટ્વિસ્ટ કરીને પૂછે છે. આપણે એની પ્રેક્ટિસ કરવાની જ છે.
તો ભાઈ આ જે સૂત્ર છે આને આપણે કહી શકીએ છીએ, નીચે લખીએ કે આને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી કહે છે. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી કહે છે. આ જે સૂત્ર છે એને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી તરીકે આપણે ઓળખીશું. ચલો હવે આપણે બીજા મુદ્દામાં છે ને ખાસ આપણે આજે જે મેઇન કોન્સેપ્ટ છે આલેખ દોરીએ. આપણને એક સૂત્ર આપી દીધેલું છે ફ્રુન્ડલીચે અને આ સૂત્ર ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. ઓકે, તો જુઓ આલેખ બરાબર જોઈને સરખી રીતે શીખી જાજો અને આલેખ ઉપરથી ઘણા બધા MCQs આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, આ આલેખ આપણે દોરીએ. મેઇન જે સંબંધ હતો, મુખ્ય સંબંધ એ આવો હતો કે x/m ચલે છે p⁻1m. ઓકે, તો આપણે એક કામ કરીએ, આપણે આલેખ દોરીએ છીએ x/m એટલે કે અધિશોષણની માત્રા વિરુદ્ધ p દબાણનો આલેખ. હવે સ્પષ્ટ છે કે અહીં અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં છે. ઓકે, જો દબાણના સમપ્રમાણમાં હોય તો એક રીતના હું આલેખ કંઈક આવી રીતે દોરી શકું છું, સ્ટ્રેટ લાઈન. બરાબર, સમપ્રમાણનો મતલબ સીધી રેખા ઉપર તરફ જાય છે એવું હું કહી શકું. પણ એકચ્યુઅલમાં આલેખ છે ને આવો નથી. એકચ્યુઅલમાં આલેખ આવો નથી. આલેખ જો તમે દોરવા જશો ને તો આલેખ આવો મળશે તમને. કેમ આવો આલેખ? એનું એક સ્પેશિયલ રીઝન છે કે અહીંયા પહેલા તો 1/n ઘાત આપેલી છે. બરાબર, ખાસ જોજો આ 1/n ઘાતને લીધે આ આલેખ સીધો તમને જોવા નહીં મળે. આ આલેખ તમને આવી રીતે જોવા મળશે. ઓકે, એ જ વસ્તુની ડિસ્કશન આપણે કરવાની છે. તો સૌથી પહેલા તમે આ આલેખ દોરી નાખો બરાબર રીતે. x/m વિરુદ્ધ p નો આલેખ કંઈક આવી રીતે તમને જોવા મળશે. હવે આપણે આ આલેખની ચર્ચા કરીએ કે આ કેવી રીતે આવો આલેખ આવ્યો. લખતા જઈએ. આલેખની બાજુમાં લખજો કે પ્રાયોગિક રીતે જ્યારે દબાણ વધે તો અધિશોષણ એટલે કે હવે આપણે લખશું x/m વધે છે, એને જ આપણે સમપ્રમાણ કહેવાય. પણ વસ્તુ એવી છે કે અહીંયા n ઇઝ ગ્રેટર દેન 1 છે. બરાબર, જે p ની ઉપર જે ઘાતાંક છે આ સૂત્ર પ્રમાણે એ n ગ્રેટર દેન 1 છે, એટલે કે n નું મૂલ્ય 1 કરતાં વધારે છે. એના કારણે અહીંયા લખીએ માટે અધિશોષણ જે છે એ એકદમ ઝડપથી વધી નથી જતું. x/m એકદમ ઝડપથી વધી જતું નથી. એનો મતલબ એકદમ સ્ટ્રેટ લીટી નહીં મળે તમને, કારણ કે p ની ઉપર ઘાતાંક છે અને એ ઘાતાંક જોજો 1/n છે. હવે વિચારો, જો 1/n ઘાત, હવે આના પછી આપણે એ જ સરખી રીતે ભણી લઈએ. સપોઝ વિચારો p⁻1/n છે. દાખલા તરીકે જો n તરીકે હું 1 લઉં, n = 1 લઉં, તો એનો મતલબ એમ થયો કે p ની 1/1 ઘાત. એનો મતલબ કેટલો થાય? p ની 1 ઘાત. અને n નું મૂલ્ય કેવું છે? 1 કરતાં વધારે. જો 1 કરતાં વધારે હોય, દાખલા તરીકે 1 કરતાં સમથિંગ વધારે, હું 1 કરતાં વધારે 2 લઈ લઉં, બરાબર, n = 2 લઈ લઉં, તો ઓવરઓલ p ની જે ઘાતાંક છે ને એ 1 કરતાં ઓછી જ મળશે. ધેટ મીન્સ 0 પોઈન્ટ સમથિંગ મળશે. તમે અહીંયા 2 લ્યો, 3 લ્યો, 4 લ્યો, 5 લ્યો કે ગમે એટલા લ્યો, તો તમારી p ની ઘાતાંક કેવી મળશે? 0 પોઈન્ટ સમથિંગ મળશે, 1 કરતાં ઓછી મળશે. આ વસ્તુ ખાસ વિચારવા જેવી છે. અહીંયા આપણે એ બંને કેસને રિલેટેડ આપણે બંને શક્યતાઓ જોઈ લેવી. સૌથી પહેલા તો આ વક્રનું આપણે નામ લખી નાખીએ, ત્યારબાદ આ બંને શક્યતાઓ લખી નાખીએ. આ વક્રને ફ્રુન્ડલીચ અધિશોષણ, ફ્રુન્ડલીચ ડાયરેક્ટ અધિશોષણ ન લખો તો ફ્રુન્ડલીચ સમતાપી વક્ર કહે છે. તો યાદ રાખવું, MCQમાં પૂછાય એવું છે, ફ્રુન્ડલીચ સમતાપી વક્ર એટલે કેવો વક્ર થાય? તો આપણે લખવું પડે x/m વિરુદ્ધ p નો આલેખ. એને આપણે ફ્રુન્ડલીચ સમતાપી વક્ર તરીકે ઓળખવાનો છે. અને આ વક્ર કેવો છે એ ખાસ યાદ રાખજો, આવી રીતે એકદમ સ્ટ્રેટ લાઈન નથી. હવે આપણે વાત કરીએ આ 1/n ઘાતની શક્યતાની. બરાબર ધ્યાન રાખજો, જે p ની ઉપરનો જે ઘાતાંક છે ને 1/n, હવે અહીંયા આપણને સ્પષ્ટ કીધેલું છે કે n હંમેશા 1 કરતાં વધારે જ લેવાનો. બરાબર, એનો મતલબ 2, 3, 4, 5, 6, 7
અનલિમિટેડ તમે 10 કરોડ જેટલો પણ લઈ શકો છો. એનો મતલબ એમ થયો, બરાબર સાંભળજો, કે ઓછામાં ઓછો આંકડો કેટલો છે? મિનિમમ આંકડો આવે છે 1. જો મિનિમમ આંકડો તમે અહીંયા પીમાં 1/1 રાખશો તો એનો મતલબ પીની 1 થશે. અને મેક્સિમમ કેટલો થાય? મેક્સિમમ તમે 1 કરોડ, 5 કરોડ, 20 કરોડ રાખી દો તો એનો મતલબ એવો થાય કે 1/, તમે આટલો મોટો અંક રાખશો તો એ એપ્રોક્સિમેટલી પીની 0 થઈ જશે. વિચારો, 1/, તમે 5 કરોડ કરી નાખો તો 1/5 કરોડ જેટલા ભાગ એપ્રોક્સિમેટલી તો 0 જ થાય ને, 0.0000 સમથિંગ. તો કહેવાનો મતલબ એમ થયો કે તમારા દબાણની ઘાતાંક છે ને એ આ બંનેની વચ્ચેની હશે. દબાણની ઘાતાંક 0 અને 1ની વચ્ચે તમને મળવાની છે. સમજાણું તમને? અને આ બંને શક્યતાને રિલેટેડ આપણે વાત કરી લઈએ. આપણે અહીંયા લખીએ કે શક્યતા નંબર 1, શક્યતા નંબર 1, જો 1/n નું મૂલ્ય 1 થાય તો શું થાય? સપોઝ આપણી પાસે જે સૂત્ર છે x/m બરાબર k ઇન્ટુ p⁻1/n. આ સૂત્રની અંદર 1/n ની 1/n એટલે કે 1 લઈ લો તો તમને કેવું જોવા મળશે? તો તમને જોવા મળશે x/m બરાબર k ઇન્ટુ p⁻1. થાય કે નહીં? અને p⁻1 એટલે એક રીતના દબાણ એકલું જ થયું. અને જો હવે તમે આ સમપ્રમાણતાની નિશાનીને દૂર કરી નાખો તો આપણને કંઈક આવું મળશે, x/m ચલે છે p. આનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે x/m એ દબાણના સમપ્રમાણમાં છે. ઓકે, અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં છે. મતલબ જો હવે તમે એનો આલેખ દોરશો તો એ આપણને સ્ટ્રેટ લાઈન મળશે, સીધો આલેખ મળશે. બરાબર. અને પ્રાયોગિક રીતે નક્કી થયું છે કે આ જે 1/n = 1 છે ને, આવું તો જ પોસિબલ બની શકે જો તમે નીચું દબાણ વાપરો તો. નીચા દબાણે, બરાબર, માત્ર નીચા દબાણે જ 1/n = 1 પોસિબલ બને છે. ખાસ સમજવા જેવું છે. હમણાં આપણે આની ફરીથી ચર્ચા કરશું. તો આ એક અગત્યની પહેલી શક્યતા થઈ ગઈ. બીજી શક્યતા મેં કીધું એમ કે 1/n નું મૂલ્ય 1ની જગ્યાએ તમે 0 લઈ લો. ઓકે, તો આપણે અહીંયા લખીએ શક્યતા નંબર 2, શક્યતા બીજી. ઓકે, બીજીમાં લખીએ કે જો 1/n બરાબર 0 થાય તો. ઓકે, તો ફરીથી આપણે પેલું સૂત્ર મૂકી દઈએ. સૂત્ર આપણું છે x/m ચલે છે p⁻1/n, અથવા તો બરાબર k કરવું હોય તો પણ ચાલશે. હવે જો તમે અહીંયા 1/n નું મૂલ્ય 0 લેશો, ઇક્વલ ટુ લખીએ આપણે x/m બરાબર k ઇન્ટુ p⁻1/n. બરાબર. જો હવે 1/n = 0 આપણે લઈએ તો કંઈક આવું બનશે, x/m બરાબર k ઇન્ટુ p⁻0. અને ભાઈ p⁻0 એનો મતલબ કોઈ પણની 0 હોય એની વેલ્યુ કેટલી થઈ જાય? 1 થઈ જાય. બરાબર. એટલે p⁻0 એનો મતલબ 1 થઈ ગયો. તો હવે સ્પષ્ટ છે x/m બરાબર k થયો. અહીંયા ક્યાંય દબાણ આવશે નહીં, દબાણથી સ્વતંત્ર થઈ ગઈ વાત. સમજાણું? એનો મતલબ હવે જો તમે એનો આલેખ દોરશો x/m નો તો અહીંયા દબાણ નથી, દબાણથી સ્વતંત્ર છે. તો તમારો આલેખ અચળ ટાઈપનો મળશે, આવો મળશે. બરાબર. અને પ્રાયોગિક રીતે નક્કી થયું છે કે 1/n = 0 આવું તો જ પોસિબલ બને જો ઊંચું દબાણ લાગુ પાડવામાં આવે તો. ખાસ સમજવા જેવું છે. નીચા દબાણે શું થાય અને ઊંચા દબાણે શું થાય. ઓકે, હવે જો તમે કન્ફ્યુઝ થતા હોય ને તો આ કંઈ યાદ રાખવાની જરૂર જ નથી જો તમે આલેખને બરાબર રીતે સમજતા હોય તો. ઓકે, આલેખ કેવો હતો? જો આલેખ હું અહીંયા ફરીથી દોરું છું, જે હમણાં આપણે આલેખ દોર્યો છે ને તે આલેખને આપણે ફરીથી અહીંયા દોરવાની ટ્રાય કરીએ. આલેખ આપણે દોર્યો હતો x/m વિરુદ્ધ p નો આલેખ. બરાબર. અને આ આલેખ આપણને કંઈક આવી રીતે મળેલો હતો. રાઈટ? આવી જ રીતે હતો ને. હવે મારી વાત બરાબર સાંભળો. આનો મતલબ હું કેવી રીતે કાઢું છું. તમે આ આલેખને જસ્ટ આવી રીતે જ ડ્રો કરો. આવી રીતે. બરાબર જોજો. આવી રીતે ડ્રો કરો. હવે અહીંથી નીચેનો જે ભાગ છે ને
એ કંઈક આવી રીતે આવશે. અહીંથી ઉપરનો ભાગ છે એ કંઈક આવી રીતે આવશે. આખો આલેખ તો આવો જ છે ને, પણ આપણે ફોકસ કોના ઉપર કરો? ફોકસ કરો માત્ર આ વચ્ચેની લાઈન ઉપર. સમજાણું તમને? હવે શું છે વાત બરાબર સમજજો. હવે આપણે સૌથી પહેલા આ નીચેના ભાગની કરીએ. બરાબર, આ નીચેનો ભાગ તમને દેખાય છે, એકદમ સ્પષ્ટ દેખાય છે કે આ સીધે સીધો સ્ટ્રેટ ઉપર જાય છે. વિચારો તો આ નીચેનો ભાગ જ્યાં સુધી આવે છે ને એ સમપ્રમાણતા સૂચવે છે. અને હમણાં આપણે જોયું કે x/m ચલે છે p સમપ્રમાણતા. આવું ક્યારે થાય? યાદ કરો બરાબર રીતે. હમણાં જ આપણે કહ્યું x/m ચલે છે p. આવું ક્યારે થશે? જ્યારે નીચું દબાણ હશે ત્યારે. સમજાણું તમને? નીચું દબાણ. તો જુઓ આલેખ બરાબર જ છે. આ દબાણ છે ને, આ એરિયા કોનો છે? દબાણનો. તો અહીંયા વિચારો, દબાણ 0 થી લઈને આટલા એરિયા સુધી આપણે આને નીચું દબાણ કહી શકીએ કે નહીં? સમજો છો? આ આપણો નીચા દબાણનો એરિયો થઈ ગયો. તો નીચા દબાણે x/m ચલે છે p, એટલે કે સમપ્રમાણમાં હોય છે એવું આપણે બોલી શકીએ છીએ. બરાબર, આટલા એરિયાને આપણે શું કહેશું? નીચું દબાણ. અને નીચા દબાણે x/m ચલે છે p થશે. સિમિલર વિચારો, ઊંચા દબાણે શું થાય? ઊંચું દબાણ એટલે આપણે એક કામ કરીએ. જો ઊંચું દબાણ એટલે આ સાઈડનું દબાણ થશે. આ એરિયા જે આખો છે, બરાબર, આ એરિયાને આપણે કહેશું ઊંચું દબાણ. એનો મતલબ આ એરિયા આખો. ક્લિયર? તો આ એરિયાની અંદર મને તો અત્યારે સ્પષ્ટ દેખાય છે કે રેખા એકદમ સીધી સ્ટ્રેટ જાય છે. અને સ્ટ્રેટ રેખા એટલે અચળ થાય. થાય કે નહીં? વિચારો. બરાબર. અને આનો મતલબ એમ થયો કે આ એરિયાની અંદર x/m એ દબાણથી સ્વતંત્ર છે. એટલે કે x/m = અચળ છે. આપણે ઉપર જ હમણાં જ જોયેલું છે કે x/m અચળ ક્યારે હોય? જ્યારે ઊંચું દબાણ હોય ત્યારે. તો જુઓ, ગ્રાફ ઉપરથી ઘણા બધા MCQ પૂછાઈ શકે. તમે જસ્ટ ગ્રાફને યાદ રાખો તો તમારું બધું કામ થઈ જશે. નીચા દબાણે શું થાય, ઊંચા દબાણે શું થાય, એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. અને મેઇન ઇન્ટરેસ્ટિંગ વાત હવે તમને કહું, ફ્રુન્ડલીચનો નિયમ છે ને એ જસ્ટ આટલા એરિયામાં જ લાગુ પડે. વિચારો, આ જે એરિયા છે એમાં દબાણ સમપ્રમાણતામાં છે, આ એરિયામાં દબાણથી સ્વતંત્ર છે. બરાબર. એનો મતલબ જો પાછો કહું કે આ જેટલો એરિયા છે આની અંદર 1/n = 1 થતો હશે. ઉપર આપણે લખ્યું એ પ્રમાણે. આ અચળવાળા એરિયાની અંદર 1/n = 0 થતો હશે. સમજાણું? તો વિચારો, આ એરિયા મિડલના એરિયામાં શું થતું હશે? આ જે મિડલનો એરિયો છે ને એમાં 1/n એ 0 થી 1 ની વચ્ચે આવે છે. બરાબર, અહીંયા લખજો બરાબર. 1/n નું મૂલ્ય કેટલું થાય છે? 0 થી 1 ની વચ્ચે. અને આટલા જ એરિયાની અંદર ફ્રુન્ડલીચનો નિયમ લાગુ પડે છે. સમજાણું તમને બરાબર? આ આલેખ ઉપરથી બધી ડિસ્કશન આપણે કરી લીધી. તો આ ખાસ વસ્તુઓ, શક્યતાઓ, બંને શક્યતાઓને રિલેટેડ 1/n = 0 વાળી શક્યતા, 1/n = 1 વાળી શક્યતા શીખી જાજો અને આલેખ પણ બરાબર રીતે દોરજો. હવે આપણે આની અંદર જે ત્રીજા મુદ્દાની અંદર જોવાનું છે, આપણું જે સૂત્ર હતું ને x/m = k × p⁻1/n. હવે આ સૂત્રની અંદર અચળાંકો કેટલા હતા? અચળાંકો હતા n અને k. આ અચળાંકોના મૂલ્ય તમારે મેળવવા હોય ને તો તમારે ગ્રાફ દોરવા પડે. તો એ ગ્રાફ આપણે દોરી લઈએ. અને વિચારો કયો ગ્રાફ દોરવાનો હશે? આપણને બહુ આવડે. y = mx + c. આપણે આ બહુ કમ્ફર્ટેબલી શીખી ચૂક્યા છીએ આગળના બધા ચેપ્ટર્સની અંદર. તો આ સીધી રેખાના આલેખ ઉપરથી આપણે અચળાંકો નક્કી કરી શકીએ છીએ. એને આપણે આસાનીથી શોધી શકીએ. તો એના વિશે તમારે આ ત્રીજા મુદ્દાની અંદર લખવાનું થશે. ઓકે, આપણું મેઇન સૂત્ર પહેલા લખી નાખીએ. x/m = k × p⁻1/n. અહીંયા જુઓ ઘાતાંક છે. ઘાતાંક હોય ને તો એને લોગમાં ફેરવી નખાય તો એ નોર્મલ થઈ જાય. બરાબર. તો મતલબ એક કામ કરીએ, આખા સમીકરણને લોગ લાગુ પાડી દઈએ બંને સાઈડ. તો અહીંયા આપણે લખી શકીએ log x/m બરાબર. અહીંયા હું લખી શકું log k. હવે લોગ લાગુ પાડો, એમાં વચ્ચે ગુણાકારની નિશાની હોય તો વચ્ચે ગુણાકારનો સરવાળો થઈ જાય. એ આપણને ખબર હોવી જોઈએ. અને અહીંયા મને ખબર પડશે log p⁻1/n. થાય કે નહીં?
હવે તમને બરાબર ખબર છે કે લોગ જેનો હોય અને એની ઘાતાંક હોય તો એ ઘાતાંક હંમેશા ગુણાકારમાં આગળ આવી જાય. આપણે એ શીખેલા જ છીએ. તો આ બાબતને હું આવી રીતે લખી શકું છું કે લોગ એક્સ અપોન એમ બરાબર લોગ કે પ્લસ 1/n લોગ પી. સમજાણું? તો આ એક સારું એવું સૂત્ર બની ગયું છે અને આ સૂત્રની મદદથી આપણે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી નો આલેખ દોરવાનો છે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી, y mx પ્લસ સી થઈ શકે. બરાબર? તો એનો આલેખ આપણે આરામથી આના ઉપરથી દોરી શકીએ છીએ. એ આલેખ દોરશું તો આપણને ઢાળ ને બધું મળશે, અચળાંકો પણ મળી જશે. ચલો હવે આ આલેખ દોરીએ આપણે. એક મિનિટ. જુઓ વાય અક્ષ ઉપર શું લેવાનું છે? આ વખતે વાય અક્ષ ઉપર લેવાનું છે લોગ એક્સ અપોન એમ. ખાસ વસ્તુ જોવાની, લોગ એક્સ અપોન એમ. એક્સ અક્ષ ઉપર શું લેશું? એક્સ અક્ષ ઉપર આપણે લેશું લોગ પી. આવી રીતે. અને આ રીતના જો કરશું તો આપણને સીધી રેખાનો આલેખ મળશે. વિચારો, સીધી રેખાનો આલેખ ઉપર તરફ મળશે કે નીચે તરફ મળશે? કોઈ કહેશે? ચલો આટલું તો શીખી ગયા છીએ આપણે. વિચારો, અહીંયા જુઓ ઢાળનું મૂલ્ય કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. આંતરછેદ અને ઢાળ. અહીંયા ઢાળનું મૂલ્ય પ્લસમાં છે કે નહીં? ઢાળનું મૂલ્ય પ્લસમાં હોય એનો મતલબ સીધી રેખા ઉપર તરફ જાય છે એવું તમે કહી શકો છો. આવો આલેખ તમને મળવાનો છે. ઓકે, આ આખો આલેખ થઈ જશે. હવે આ આલેખ ઉપરથી તમારે ઢાળ અને આંતરછેદ બંનેને જોવાના છે. તો આ રેખાને જો તમે વાય અક્ષ ઉપર લંબાવશો તો વાય અક્ષ ઉપર જે પોઈન્ટ મળશે ત્યાંથી 0 સુધીના અંતરને આપણે આંતરછેદ કહેતા હોઈએ છીએ. અને આ વખતે આંતરછેદ આપણને કેટલો મળવાનો છે જોઈ લો. આંતરછેદ એટલે સી આપણને મળવાનો છે લોગ કે જેટલો. સમજાણું? અને લોગ કે ઉપરથી આપણને કે મળી જાય એન્ટીલોપ કરીને. બીજું વિચારો, ઢાળ કેટલો મળશે? તમે અહીંયા જો ઢાળ શોધી કાઢશો, ઢાળ, તો અહીંયા ઢાળનું મૂલ્ય આપણને 1/n જેટલું મળે છે. આ મેઇન પર્યાય છે. 1/n એના ઉપર બહુ ડિપેન્ડ કરે છે. તો આ બંને અચળાંકોને આપણે એક રીતના ગ્રાફ ઉપરથી શોધી કાઢ્યા કહેવાય. અહીંયા આપણે લખી નાખીએ સાઈડમાં કે લોગ એક્સ અપોન એમ વિરુદ્ધ લોગ પી નો આલેખ દોરતા સીધી રેખાનું સમીકરણ મળે છે. સીધી રેખાનો આલેખ મળે છે, વક્ર અથવા તો આલેખ મળે છે. જેમાં ચાલો ઢાળ કોણ છે? જેમાં ઢાળ બરાબર આપણે 1/n લઈ શકીએ છીએ. અને આંતરછેદ બરાબર કોણ છે? આંતરછેદ બરાબર આપણે લોગ કે લઈ શકીએ છીએ. જો આ બધા એમસીક્યુ છે, તમને પૂછશે કે લોગ એક્સ અપોન એમ વિરુદ્ધ લોગ પીના આલેખમાં આંતરછેદ કોણ છે, ઢાળ કોણ છે? આપણે આવું કેમિકલ કાઇનેટિક્સમાં બહુ સારી રીતે ભણી ગયા છીએ. ઓકે, તો આ બધા આલેખને ખાસ ફોકસમાં રાખવું. હજી હું તમને જેડબલઈ નીટને રિલેટેડ એક્સ્ટ્રા આલેખ પણ આપવાનો છું. આલેખને રિલેટેડ એમસીક્યુ બહુ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ જો એમાં થોડોક ઇન્ટરેસ્ટ તમે રાખો તો. અને બીજી મેઇન વાત તો એ છે કે જો તમે કોઈ પણ વખત કોઈ પણ ગમે તેના માટે લોગ એક્સ અપોન એમ વિરુદ્ધ લોગ પીનો આલેખ દોરો અને એ જો સીધી રેખા મળે તો સમજી જવાનું કે એ ફ્રુન્ડલીચના નિયમને અનુસરે છે. કારણ કે આ આલેખ કોનો છે? ફ્રુન્ડલીચનો છે. તો બસ સીધી રેખા મળે એટલે સમજી જાજો કે આ ફ્રુન્ડલીચનો નિયમને અનુસરે છે એવું આપણે કહી શકીએ. બરાબર? એક વાક્ય એના વિશે પણ આપણે લખી નાખીએ. કોઈ પણ અધિશોષણ પ્રણાલી નો જો લોગ એક્સ અપોન એમ વિરુદ્ધ લોગ પી નો આલેખ દોરતા
સીધી રેખા મળે, સીધી રેખા મળે તો તે ફ્રુન્ડલીચ સમતાપી ને અનુસરે છે એવું કહી શકાય. ઓકે, સીધી રેખા મળવી જોઈએ. તો આવી રીતે આ ત્રીજો મુદ્દો થઈ ગયો આપણો, બરાબર, જેમાં અચળાંકોને ગ્રાફ ઉપરથી મેળવી લીધા. હવે આપણે લાસ્ટ એક વસ્તુ કરવાની છે, જે છે ફ્રુન્ડલીચના નિયમની મર્યાદાઓ. ઓકે, આપણે આ બધાની મર્યાદાઓ શું હજી સમજવાનું બાકી રહી ગયું એના વિશે જાણકારી લઈ લેવાની છે બરાબર રીતે, એટલે આ આખી ટૂંકનોંધ પૂરી થાય. મર્યાદાઓ અહીંયા ટોટલ આપણે 3 લખી શકીએ છીએ. તો પહેલી મર્યાદા લખીએ, આ સમતાપી દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પાડી શકાય, અમુક મર્યાદામાં જ લાગુ પડે છે. ઊંચા દબાણે તે વિચલન દર્શાવે છે, વિચલન દર્શાવે છે. માટે સમતાપી વક્ર બદલાઈ જાય છે, સમતાપી વક્ર બદલાઈ જાય છે. હવે આ ભાઈ શું કહેવા માંગે છે બરાબર રીતે સમજી લ્યો. બરાબર, નોર્મલી તમે જે આલેખ દોરો છો x/m વિરુદ્ધ p નો, એ આલેખ તમારો કંઈક આવવો જોઈએ, બરાબર. પણ પ્રોબ્લેમ એ છે કે આવો આલેખ માત્ર ગણતરી કરો તો જ આવે, તમે પ્રેક્ટિકલ કરશો ને તો નહીં આવે. પ્રેક્ટિકલ કરીને તમે આલેખ દોરશો ને તો એ આલેખ નીચે સુધી બરાબર આવે છે, પણ ઊંચા દબાણે જે વિચલન થાય છે એ કંઈક આવું થઈ જાય છે, આડાવડો આલેખ થઈ જાય છે. મતલબ ઊંચા દબાણે સીધો જતો હોય, કાં તો ઊંચા દબાણે પાછો નીચે આવી જાય. ઊંચા દબાણે એની અંદર કંઈક આડાવડું થઈ જાય છે, કંઈક વિચલન થઈ જાય છે, બરાબર, અને એ વક્ર આખો બદલાઈ જાય છે. તો આ એક એની મર્યાદા છે કે આ માત્ર સૈદ્ધાંતિક છે. ઓકે, એની પ્રાયોગિક રીતે એમાં વિચલન આપણે એવું કહી શકીએ. આનો સિમ્પલ મિનિંગ તમે કાઢો ને તો પણ થોડુંક મગજ દોડાવો ને તો બધી તમને ખબર પડી જાય. વિચારો, એક જસ્ટ એવું એક એક્સપેરિમેન્ટ કરો કે એક કાચનું બોક્સ છે, બરાબર, ધ્યાનથી જોજો, બરાબર. આ કાચના બોક્સની અંદર ફોર એક્ઝામ્પલ આપણે ચારકોલનો એક ટુકડો નાખી દીધો છે, એક જ ટુકડાની આપણે વાત કરીએ. ઓકે, અને આની આજુબાજુ આપણે કોઈ વાયુ લઈ લીધો છે, ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન વાયુ લઈ લીધો છે, ગમે તે એક વાયુ લઈ લઈ. હવે જેમ જેમ તમે આનું દબાણ વધારશો તો શું થાય? જેમ જેમ તમે આનું દબાણ વધારશો એટલે ફટાફટ આ બધા વાયુ, જે હાઇડ્રોજન વાયુ છે એની સપાટી ઉપર ચોંટવા મળશે. તમે હજી વધારે વધારો, ખૂબ જ વધારો તો વધારે પડતા ચોંટવા મળશે. હજી વધારો, તમે દબાણ વધારતા જ જાઓ. ભાઈ એક સમય તો એવો આવશે ને કે સપાટી એકદમ ઢંકાઈ જશે. સમજો છો? જ્યારે સપાટી એકદમ ઢંકાઈ જશે પછી અધિશોષણ થશે. મગજ દોડાવો. જ્યારે સપાટી એકદમ ઢંકાઈ જશે પછી એની ઉપર બીજા કોઈ થર લાગી શકવાના છે નહીં. તો એવી સિચ્યુએશનમાં આપણે શું કહેશું કે ભાઈ હવે અચળ થઈ ગયું, હવે અધિશોષણ થતું નથી. સમજાય છે? તો નીચા દબાણે સમપ્રમાણ છે અને એકદમ ઊંચું દબાણ કરો તો કેવું થઈ જાય? અચળ છે. આ તો પ્રેક્ટિકલી પણ આપણે સમજી શકીએ છીએ. પણ આવી કોઈ વસ્તુ તમે આની અંદર ફ્રુન્ડલીચમાં બરાબર રીતે સમજાવી નથી શકતા. એ એક એની મર્યાદા કહી શકાય. ઓકે, ચલો, આ એક એની મર્યાદા થઈ ગઈ. હજી આપણે એક બીજી મર્યાદા જોવાની છે. બીજી મર્યાદા અચળાંકને રિલેટેડ છે. કે અને એન આ બંને અચળાંકો છે, હવે આ બંને અચળાંકો છે ખરી, પણ જ્યારે આપણે કોઈ વાયુ બદલીએ, કોઈ અધિશોષક બદલીએ, તાપમાન બદલીએ તો બધું એ મતલબ એના મૂલ્ય બદલાતા જાય. આ બંનેના મૂલ્ય એકદમ ફિક્સ નથી રહેતા. તાપમાન બદલીએ તો આ બંનેના મૂલ્ય બદલાઈ જાય, કોઈ વાયુ કે અધિશોષક બદલીએ તો પણ બદલાઈ જાય. તો એમાં ભૂલ પડવાની શક્યતા પૂરેપૂરી રહે છે. તો આ પણ એક એની મર્યાદા કહી શકાય. અહીંયા લખીએ કે અને એ અચળાંકો છે, પરંતુ એક જ અધિશોષક
કે અધિશોષિત માટે તાપમાન બદલાતા તેના મૂલ્યો બદલાય છે. ઓકે, તો આ એની મર્યાદા કહીશું. તો ઓવરઓલ આમ જોવા જાય તો ફ્રુન્ડિલિચનો નિયમ અહીંયા પૂરો થાય છે. બરાબર રીતે સમજી જવાનો છે. આ નિયમ જે ટેક્સ્ટ બુકમાં છે, ગુજરાત બોર્ડમાં પૂછાય એવો અગત્યનો આ સવાલ આપણે કહી શકીએ છીએ. હવે આ નિયમની ખૂબ જ અગત્યનું JEE નીટને રિલેટેડ પ્રેઝન્ટેશન આપણે કરીએ. JEE નીટની અંદર આને રિલેટેડ કેવા કેવા સ્પેશિયલી ગ્રાફવાળા સવાલો આવે છે ને એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો જોજો બરાબર. આના આપણે આલેખ ઉપરથી કેવું પ્રેઝન્ટેશન કરી શકીએ. હું અહીંયા બે વસ્તુની વાત કરીશ. એક તો ભૌતિક અધિશોષણની વાત કરું છું અને બીજું રાસાયણિક અધિશોષણની વાત કરું છું. આ બંનેનો તફાવત આપણે બહુ સારી રીતે જોઈ ચૂક્યા છીએ. બરાબર, તો સમજવામાં આપણને સારું પડશે. ભૌતિક અધિશોષણ આ બાજુ, રાસાયણિક અધિશોષણ આ બાજુ. ઓકે, હવે શું કરવાનું છે? આપણે એનો આલેખ દોરવાનો છે. બંનેનો આપણે x/m વિરુદ્ધ p નો આલેખ દોરીએ, બંનેનો. ઓકે, તો જોજો બંનેના આલેખ કેવા આવે છે. તો આપણે બંને સાઈડ આ આલેખ દોરીએ. પહેલા તો બંને આલેખ. ઓકે, બંનેમાં y અક્ષ ઉપર x/m મૂકીએ અધિશોષણની માત્રા અને x અક્ષ ઉપર આપણે દબાણ મૂકીએ. ક્લિયર? હવે જ્યારે તમે ભૌતિક અધિશોષણનો આલેખ દોરશો ને તો આ આલેખ તમને કંઈક આવો મળશે, અને રાસાયણિક અધિશોષણનો આલેખ દોરશો ને તો આ આલેખ તમને આવો મળશે. જુઓ, આ બંનેને જોઈને તમે શું બોલી શકો છો? શું ડિફરન્સ છે આ બંનેમાં? જસ્ટ એટલું જુઓ કે આ બંનેમાં શું ફરક છે. આ બંનેમાં ફરક એટલો છે કે અહીંયા શરૂઆતમાં તો ચલો એવું સમજી લ્યો કે બંને સમપ્રમાણમાં જ જાય છે કે નહીં. અને પછી એવું છે કે જ્યારે ઊંચું દબાણ લાગુ પાડો ને, ઊંચું દબાણ આ સાઈડનું દબાણ લાગુ પાડો ત્યારે આ એકદમ અચળ નથી થતો, તે થોડો ઘણો હજી વધવા તરફ જ છે. સમજાય છે? અને આ ભાઈ ઊંચા દબાણે કમ્પ્લીટલી અચળ થઈ જાય છે. હવે એ જરા પણ વધતો નથી. સમજી શકાય છે? આવું કેમ? આનું એક રીઝન તમે બોલી શકો છો કે ભૌતિક અધિશોષણ છે ને એ બહુ આણ્વીય સ્તરો રચે છે. યાદ કરો, આપણે તફાવતમાં ભણી ગયા હતા. અને રાસાયણિક અધિશોષણ એક આણ્વીય સ્તર રચે છે. યાદ આવ્યું તમને? બહુ આણ્વીય સ્તરનો મતલબ એમ થયો કે આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું ને, યાદ કરો, હમણાં પેલું બોક્સ વાળું એક્ઝામ્પલ લીધું, આ બોક્સ વાળું એક્ઝામ્પલ. એમાં મેં શું કીધું કે જેમ જેમ તમે દબાણ વધારતા જશો આ બંને ઉપરની આખી સપાટી પેક થઈ જશે. બરાબર, આખી સપાટી આ પેક થઈ જશે, પછી અધિશોષણ અટકી જશે. પણ જો ભૌતિક અધિશોષણ હોય ને તો શું થાય? એક સ્તરની ઉપર બીજું સ્તર, ત્રીજા ઉપર ચોથું, ચોથા ઉપર પાંચમું, થર ઉપર થર જમા થતા જશે. તો અધિશોષણ પછી અટકશે નહીં, થોડુંક ધીમું થઈ જશે, પણ અટકશે તો નહીં જ ને. આવું માત્ર કોના માટે હું કહી શકું છું? ભૌતિક અધિશોષણ માટે. પણ રાસાયણિક અધિશોષણમાં તો એક જ લેયર બને, એક જ સ્તર બને. તો એમાં તમે ઊંચા દબાણે જોશો ને તો તે અચળ બની જશે. મગજમાં ઘૂસી વાત? આ બરાબર રીતે યાદ રાખવા જેવી વાત છે. આ બંને બાબતોને આપણે એના આલેખની નીચે જ સરખી રીતે લખી નાખવાની છે. તો ભૌતિક અધિશોષણની નીચે આપણે લખી નાખીએ કે બહુ આણ્વીય સ્તર રચાતા હોવાથી ઊંચા દબાણે અધિશોષણ થોડુંક થતું રહે છે. આનો મતલબ એમ થયો. બરાબર. અને રાસાયણિક અધિશોષણમાં પણ સેમ ટુ સેમ આપણે એવું લખી શકીએ કે એક આણ્વીય સ્તર રચાતું હોવાથી ઊંચા દબાણે સપાટી
સંપૂર્ણ ઢંકાઈ ગયા બાદ અધિશોષણ થતું નથી. ક્લિયર? તો આ બહુ મસ્ત રીતે આપણે આને સમજી લીધું. બરાબર? આ આલેખને યાદ રાખજો, હજી આગળ કામ લાગશે. હવે આવા સેમ ટુ સેમ આલેખ છે ને હું બીજા દોરવાની ટ્રાય કરીશ. બરાબર? જોજો ફરીથી. આ બાજુ ભૌતિક અધિશોષણ છે, લખેલું જ છે. આ બાજુ રાસાયણિક અધિશોષણ છે. હવે છે ને હું આલેખ બદલું છું. હવે હું આલેખ x/m વિરુદ્ધ p નહીં, પણ હું હવે તાપમાનનો આલેખ લઉં છું. x/m વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો ચલો હવે એ જોઈએ કે આવા આલેખ તાપમાનને રિલેટેડ જો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ. તો ચલો આ બાજુ એક આલેખ દોરીએ આપણે. અને આ બાજુ રાસાયણિક અધિશોષણમાં આલેખ. ઓકે, બંનેમાં y અક્ષ ઉપર x/m, x/m, x અક્ષ ઉપર p એટલે કે દબાણ, સોરી દબાણ નહીં પણ તાપમાન લેવાનું છે, તાપમાનનો t. તો હવે જો તમે આનો આલેખ દોરો, વિચારો શું થવાનું છે. પહેલી વાત, ભૌતિક અધિશોષણની વાત યાદ કરો તો ભૌતિક અધિશોષણમાં સ્પષ્ટ આપણે વાત કરતા હતા કે જેમ તાપમાન વધે ને એમ એનું અધિશોષણ ઘટે. આગળ આપણે આવી જ ગયું છે ભણવામાં. ભૌતિક અધિશોષણમાં તાપમાન વધે એમ અધિશોષણ ઘટે, મતલબ વ્યસ્ત પ્રમાણ થયો. વ્યસ્ત પ્રમાણ હોય તો એનો આલેખ કંઈક આવો આવશે, આવી રીતે. તો આલેખ ખાસ જોજો, બદલી જાય છે. x/m વિરુદ્ધ t નો આલેખ વ્યસ્ત પ્રમાણનો આલેખ આવે. પણ રાસાયણિક અધિશોષણમાં કંઈક અલગ વાત છે. તમે યાદ કરો, રાસાયણિક અધિશોષણમાં આપણે સક્રિયકરણ ઉર્જામાં આપણે ડિસ્કસ કરી હતી. સક્રિયકરણ ઉર્જા એકચ્યુઅલી આનો આલેખ કંઈક આવો આવે. વિચારો, તમે જરા યાદ કરી લો. આગળના લેક્ચરમાં આપણે સક્રિયકરણ ઉર્જાનો ટોપિક લીધો તો એમાં વાત કરી હતી કે રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જા જોવા મળે છે, ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જા જોવા નથી મળતી. સક્રિયકરણ ઉર્જા એટલે કે આ બેઝથી લઈને ઉપર સુધીનો એટલો ક્રાઇટેરિયા, એટલો તમારે ગેપ આખો પસાર કરવો પડે છે. આટલું ઉર્જાનો ગેપ તમારે ઉપર સુધી ભરવો પડે છે. એને આપણે સક્રિયકરણ ઉર્જા કહેતા હતા. એનો મતલબ એમ થાય કે પ્રક્રિયા, કોઈ પણ રાસાયણિક અધિશોષણ ચાલુ કરવું હોય ને તો પહેલાં તો પ્રક્રિયા શરૂ કરવા માટે તમારે અમુક ટેમ્પરેચર આપવું પડે. અમુક તાપમાન આપો ત્યારે તો પ્રક્રિયા ચાલુ થાય. અને જ્યારે પ્રક્રિયા ચાલુ થઈ જાય પછી જો વધારાનું તાપમાન આપશો તો ઘટી જશે. જો તો આલેખ આવું જ સૂચવે છે. શરૂઆતમાં, બરાબર, અહીંથી શરૂઆતમાં જેમ 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 તમે ધીમે 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 તમે તાપમાન વધારશો, બરાબર, એમ અધિશોષણ ધીમે ધીમે થશે. મતલબ પ્રક્રિયા હજી ચાલુ નથી થઈ. પ્રક્રિયા જ્યારે ફૂલ ફોર્સમાં ચાલુ થઈ જાય, બરાબર, અધિશોષણ પૂરેપૂરું થઈ જાય પછી તમે તાપમાન વધારશો તો અધિશોષણ ઘટવા માંડશે. પછી તે આપણે શું કહેવાય, ભૌતિક અધિશોષણની જેમ વર્તવા લાગશે. આવી સિચ્યુએશન આવે. તો આ મધ્ય ભાગ છે ને એને આપણે અહીંથી અહીંયા નીચે સુધીનો ભાગ, એને આપણે સક્રિયકરણ ઉર્જા EA તરીકે ઓળખવાના છીએ. ખબર પડી તમને? તો અહીંયા એ વાત આપણે અહીંયા લખી નાખીએ બરાબર રીતે. અહીંયા આની નીચે લખીએ કે રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જા હોય છે. સક્રિયકરણ ઉર્જા EA હોય છે, બરાબર. માટે પ્રક્રિયા શરૂ કરવા તાપમાન એટલે કે ટેમ્પરેચર વધારવું પડે છે. અમુક લેવલ સુધી પહોંચ્યા બાદ ટેમ્પરેચર વધારતા અણુઓ દૂર થવા માંડે છે. એનો મતલબ અધિશોષણ ઘટવા માંડે છે, આવું આપણે કહી શકીએ.
તો આ જે મેં બે ટાઈપના આલેખ શીખવાડ્યા ને x/m વિરુદ્ધ p અને x/m વિરુદ્ધ t, આ બંને આલેખોને બરાબર રીતે લખીને સમજી લ્યો છો, કારણ કે આને રિલેટેડ અમુક જે હાઈ લેવલના એમસીક્યુઝ છે એ 2-3 એમસીક્યુ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવવાનો છું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે JEE નીટનો એક ટોપિક આવશે, લેંગમ્યુર અધિશોષણ સમતાપી. આ ફ્રુન્ગલીચ હતો, એક બીજો નિયમ આવશે લેંગમ્યુર, જે તમારી ટેક્સ્ટબુકમાં નથી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તો ચલો આ લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.